નમસ્કાર મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તમે યુટ્યુબમાં નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તો મિત્રો, તમે જુઓ કે આ અચાનક આપણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાવાઝોડા જેવી અસર થવા માંડી. તમે જુઓ કે આ પવનની ગતિ એકદમ તેજ થઈ ગઈ છે અને ઝાડ પણ હલી રહ્યા છે. તમે જુઓ કે કેવા થાંભલાના વીજ પોલ પણ હલે, તાર પણ હલે, થાંભલો પણ પડવાની શક્યતા છે. તમે જુઓ મિત્રો જુઓ કે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ આવવાની પણ શક્યતા પૂરેપૂરી. તમે જુઓ કે આ આકાશમાં વાદળ પણ કાળા ઘેરાઈ રહ્યા છે. મિત્રો જુઓ, આ પવન એકદમ સ્પીડથી પવન આવી રહ્યો છે, જોરદાર, કે એક આપણે વાવાઝોડાની અસર કહી શકાય. અને કાળો ડિબાંગ જેવા વાદળા પણ થઈ ગયા છે. તમે જુઓ મિત્રો, અને આ આપણો મિત્રો કપા છે. તમે જુઓ કે કોઈ 2 પાંદડાનો, કોઈ 5 પાંદડાનો થયો છે. તમે જુઓ કે તડકાનો દેખાતો નથી, પણ વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે. તમે જુઓ, બધા ખેડૂતો મેહુલિયાની રાહ જોઈને બેઠા છે, પણ તે વરસી નથી શકતો અને વાવણી લાયક વરસાદ થાય તેવા બધા ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે વરસાદ થાય તો ખેડૂતને જે વાવણી કરી શકે. બધા ખેડૂતને વાવણી કરવાની બાકી હોય તે કપાસનું વાવેતર છે, મગફળીનું વાવેતર છે, વગેરે ચોમાસું પાકનું વાવેતર કરી શકે. તમે જુઓ મિત્રો કે કાળું ડિબાંગ જેવું વાદળ થઈ ગયું છે અને પવનની પણ અસર છે કે પવન ઘણો બધો છે. તમે જુઓ કે કેટલો પવન છે. મિત્રો, આવો અમારા વિસ્તારમાં અંદાજે 11 દિવસથી લાઇટ પણ નથી. જે વાડી વિસ્તાર છે, તમે જુઓ કે આપણે આ વાડી વિસ્તાર છે, તે વાડીઓની લાઇટ કનેક્શન પણ 11 દિવસથી નથી. કે જે આપણે 10 દિવસ પહેલાં, આપણે 11 દિવસ પહેલાં એક વાવડ એટલે કે વાવાઝોડો ટાઈપનો વરસાદ આવ્યો હતો અને વાવાઝોડું આવ્યું હતું. તે પછી લાઇટ આપણે વાડીઓને ગઈ છે, હજી સુધી નથી આવી મિત્રો. કે 11 દિવસ થઈ ગયા, આજે 11 દિવસ થયા મિત્રો, કે 11 દિવસથી આપણે વાડીઓની લાઇટ પણ નથી. અને એકદમ જોરદાર સતત પવન આવી રહ્યો છે.